હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા ગુજરાતનો વારસો, ઇતિહાસ, ભૂગોળ, જિલ્લાને લગતા ક્વેશ્ચનો છે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ખંભાલડીની ગુફાઓની શોધ કોને કરી હતી? તો કે ખંભાલડીની ગુફાની શોધ જે છે એ પીપી પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. અને આ ખંભાલડીની ગુફાઓ જે છે એ રાજકોટ જિલ્લાની અંદર આ ખંભાલડીની ગુફાઓ જે છે તે આવેલી છે, રાજકોટ જિલ્લાની અંદર. ત્યારબાદ રાજકોટની અંદર એક ઢાંકની ગુફાઓ પણ આવેલી છે, ઢાંકની ગુફાઓ પણ આવેલી છે. ત્યારબાદ મરચાં માટે પ્રખ્યાત શેરથા કયા જિલ્લામાં આવેલું છે? તો મરચાં માટે પ્રખ્યાત શેરથા છે એ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરના વઢવાણના પણ મરચાં જે છે એ પ્રખ્યાત છે, અને શેરથાના મરચાં પણ પ્રખ્યાત છે. શેરથા ગાંધીનગરમાં આવેલું છે. ત્યારબાદ છે કે જાણીતું સીતા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો જાણીતું સીતા માતાનું મંદિર જે છે ને તે પાટણના પિલુદ્રાની અંદર સીતા માતાનું મંદિર આવેલું છે. ભગવાન રામના ધર્મપત્ની શ્રી આપણા જે સીતા માતા છે એમનું મંદિર પાટણના પિલુદ્રાની અંદર આવેલું છે. મોટાભાગે જે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી એટલે કે સીતા માતાના ત્રણેયના ભેગા મંદિરો છે. અહીંયા સીતા માતાનું મંદિર આવેલું છે. ત્યારબાદ ગળદેવનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ગળદેવનો મેળો જે છે એ દાહોદ જિલ્લાની અંદર ભરાય છે. દાહોદની અંદર ગળદેવનો મેળો ભરાય છે. પરંતુ જો નકળંગનો મેળો કહે તો એ ભાવનગરમાં ભરાય છે. નકળંગનો મેળો એ ભાવનગરની અંદર ભરાય છે. અને દાહોદની અંદર આ ગળદેવનો મેળો ભરાય છે. અને છોટાઉદેપુરની અંદર કવાંટનો મેળો ભરાય છે. અને કચ્છની અંદર રવેચીનો મેળો ભરાય છે. એને કચ્છનું તળપદી તોરણ કહેવામાં છે. કચ્છના રવેચીની અંદર મેળો ભરાય છે. તે કચ્છમાં તો ઘણા બધા મેળા ભરાય છે. ત્યારબાદ રંગ પાંચમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો રંગ પાંચમનો મેળો જે છે એ પંચમહાલ જિલ્લાની અંદર મોટાભાગે ભરાતો હોય છે. રંગ પાંચમના દિવસે આ મેળો ભરાય છે. ત્યારબાદ ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર છે ને તે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર છે એ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. શનિની વાવ ક્યાં આવેલી છે? તો શનિની વાવ જે છે તે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાની અંદર હાથલાની અંદર આ શનિની વાવ આવેલી છે, દ્વારકાના ભાણવડ તાલુકાની અંદર. અહીંયા બીજી એક સોનકંસારીની વાવ પણ આવેલી છે. અને ભાણવડની અંદર ધુમલીનું પ્રસિદ્ધ નવલખા મંદિર પણ આવેલું છે. અને દ્વારકાની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા પાસે દાંડી હનુમાનનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. હનુમાન પણ આવેલું છે. મકરધ્વજ હનુમાનજીના પુત્ર જે મકરધ્વજ હતા એમનું પ્રસિદ્ધ દાંડી હનુમાનનું મંદિર પણ આવેલું છે. હવેલી સ્થાપત્યમાં નીચેનામાંથી કોની હવેલીનો સમાવેશ થતો નથી? તો અલગ અલગ હવેલીઓ જોવા મળતી પહેલાંના સમયમાં. તો એમાં જો શેઠ શાંતિદાસ ઝવેરીની અમદાવાદમાં હવેલી આવેલી છે, શેઠ હંઠીસિંહની આવેલી છે, શેઠ સારાભાઈની આવેલી, પરંતુ શેઠ ધનપાલસિંહની હવેલી જોવા મળતી નથી અમદાવાદમાં. જૈન ધર્મનું મહત્વનું સ્થળ અયોધ્યાપુરમ કયા જિલ્લામાં આવેલું છે? તો જૈન ધર્મનું પ્રસિદ્ધ સ્થળ અયોધ્યાપુરમ જે છે તે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. ભાવનગર જિલ્લાની અંદર આ અયોધ્યાપુરમ આવેલું છે. અને ભાવનગરની અંદર આવેલું પાલીતાણા જે છે જૈન ધર્મનું સૌથી મોટું કેન્દ્ર છે, સ્થળ છે કે જ્યાં પાલીતાણાની અંદર પાલીતાણાનો જે ડુંગર આવેલો છે ત્યાં પાલીતાણા ખાતે 863 જેટલા જૈન દેરાસરો આવેલા છે. અને પાલીતાણાને અહિંસા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન મંદિર હળાદ કયા જિલ્લામાં આવેલું છે? તો પ્રાચીન મંદિર હળાદ છે તે બનાસકાંઠાના દાંતા તાલુકાની અંદર આવે છે. પ્રાચીન મંદિર હળાદ બનાસકાંઠાના દાંતા તાલુકામાં છે.
અને આ બનાસકાંઠાના દાંતા તાલુકાની અંદર એક પ્રસિદ્ધ બીજું પણ એક મંદિર આવેલું છે, જે છે આપણા અંબાજી માતાનું મંદિર. અંબાજી માતાનું મંદિર જે આપણી 51 શક્તિપીઠ છે એમાંનું એક, અને ગુજરાતની 3 શક્તિપીઠ છે એમાંનું એક મંદિર આપણે એટલે આપણું અંબાજી મંદિર. ગુજરાતમાં ટોટલ 3 શક્તિપીઠ આવેલી છે, એક અંબાજી, પછી એક બહુચરાજી અને ત્રીજી પાવાગઢ. આપણી ટોટલ આ 3 શક્તિપીઠો આવેલી છે ગુજરાતની અંદર 51માંથી. દાઉદી વોરા કોમની દરગાહ સેલાવી કયા જિલ્લામાં આવેલી છે? તો દાઉદી વોરા કોમની દરગાહ સેલાવી જે છે તે મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. ક્યાં? મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. ત્યારબાદ છે બાવા પ્યારાની ગુફાની શોધ કોને કરી હતી? તો બાવા પ્યારાના ગુફાની શોધ જે છે ડૉક્ટર બર્જેસે કરી હતી. કેને? ડૉક્ટર બર્જેસે કરી હતી. અને આ ગુફાઓ જે છે તે જૂનાગઢની અંદર આવેલી છે, બાવા પ્યારાની ગુફાઓ. કોની નિશ્રામાં સંતવાણી એવોર્ડ એનાયત કરવામાં છે? તો મોરારી બાપુની નિશ્રાની અંદર દર વર્ષે સંતવાણી એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ છે ભીમકુંડ ક્યાં આવેલો છે? તો ભીમકુંડની જો આપણે વાત કરીએ તો ભીમકુંડ છે એ ગિરનાર પર્વત ઉપર આવેલો છે. ભીમકુંડ ગિરનાર પર્વત ઉપર આવેલો છે. જોકે જૂનાગઢની અંદર ગિરનારની તળેટી ઉપર તો ઘણા બધા કુંડો આવેલા છે, જેમ કે દામોદર કુંડ છે. દામોદર કુંડ છે જ્યાં નરસિંહ મહેતા દરરોજ સવારે ત્યાં સ્નાન કરવા જતા. પછી મૃગી કુંડ છે, મૃગી કુંડ કે જ્યાં શિવરાત્રિનો મેળો ભરાય છે, ત્યાં દિગંબર સાધુઓ અહીંયા સ્નાન કરે છે. ઘણા બધા કુંડો આવેલા છે ગિરનારની તળેટીમાં જૂનાગઢમાં. સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કોણે કરી હતી? તો સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત અમૃતલાલ શેઠે કરી હતી. અમૃતલાલ શેઠે સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કરી હતી. ત્યારબાદ છે મોઢ પરનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો મોઢ પરનો કિલ્લો જે છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની અંદર આ મોઢ પરનો કિલ્લો આવેલો છે. કોનું ઉપનામ આંદોલન પ્રચંડ આંદોલન હતું? પ્રચંડ આંદોલન હતું. કોનું ઉપનામ? તો ઇન્દુલાલ યાજ્ઞિક છે, એનું ઉપનામ હતું આંદોલન પ્રચંડ આંદોલન હતું. ઇન્દુલાલ યાજ્ઞિક છે તે આપણા મહાગુજરાત આંદોલનના પ્રમુખ નેતા હતા. 1956માં મહાગુજરાત આંદોલન થયું હતું. માંડવરાયનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવ્યું? પ્રસિદ્ધ માંડવરાયનું સૂર્ય મંદિર છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે આવેલું છે. ક્યાં? સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે પ્રસિદ્ધ માંડવરાયનું મંદિર આવેલું છે. ગુજરાતમાં નીચેના પૈકી કયો પ્રદેશ 1853માં બ્રિટિશ સરકારના અંકુશમાં ન હતો એમ પૂછ્યું છે. ઓકે, તો આપણું જે રાજપીપળા છે, રાજપીપળા એ બ્રિટિશ સરકારના અંકુશ હેઠળ ન હતો. ઓકે, બાકી પંચમહાલ, ચાંપાનેર, પાવાગઢ આ બધા બ્રિટિશ શાસનની અંદર આવી ગયા હતા, એના અંતર્ગત આવી ગયા હતા. જૂનાગઢમાં રુદ્રદામાનો શિલાલેખ કઈ લિપિમાં છે? તો જૂનાગઢમાં રુદ્રદામાનો શિલાલેખ જે છે તે દેવનાગરી લિપિમાં છે. ગુજરાતમાં મહાભારતના સમયનો લલવા દુર્ગનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં મહાભારતના સમયનો લલવા દુર્ગનો કિલ્લો તે આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આ લલવા દુર્ગનો કિલ્લો છે તે આવેલો છે. રાણકી વાવમાં કેન્દ્રીય વિષય કયા ભગવાનનો છે? પાટણની અંદર આવેલી છે આપણી પ્રસિદ્ધ રાણકી વાવ, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2014ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો એવી આ રાણકી વાવ જે છે એની અંદર ઘણા બધા અલગ અલગ ભગવાનની મૂર્તિઓ છે, મતલબ કે અંદર કંડારેલી છે. અને શિલ્પની અંદર તેમાં પ્રમુખ વિષય જે છે એ ભગવાન વિષ્ણુનો છે. ઝીંઝુરીજરની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ઝીંઝુરીજરની ગુફાઓ છે એ પણ આપણા રાજકોટ જિલ્લાની અંદર સિદ્ધસર પાસે આવેલી છે. ઓકે, પછી ઢાંકની ગુફાઓ એ રાજકોટ જિલ્લામાં આવેલી છે. અને ખંભાલડીની ગુફા એ રાજકોટમાં આવેલી છે, ઢાંકની આવેલી છે અને સિદ્ધસરની આવેલી છે. આ 3 ગુફાઓ રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે.
સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો જુનાગઢની અંદર. ક્યાં? જુનાગઢની અંદર સુવર્ણ સિક્તા જે નદી છે એનું પાણી રોકીને સૌપ્રથમ સુદર્શન બંધ બંધાયો હતો અને આગળ સુદર્શન તળાવની રચના થઈ હતી. ઓકે, તો આ સુદર્શન તળાવ ઉપર ચક્રપાળીતે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું. લશ્કરી વાવ ક્યાં આવેલી છે? તો લશ્કરી વાવ છે તે જુનાગઢના ઉપરકોટની અંદર લશ્કરી વાવ આવેલી છે. લશ્કરી વાવ આવેલી છે. ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો? તો એ સયાજીરાવ ગાયકવાડ જે છે, સયાજીરાવ ગાયકવાડ, એમને ફરજિયાત તમામ રાજ્યનો તમામ વહીવટ છે ગુજરાતી ભાષાની અંદર ચલાવવાનો નિયમ કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરા રાજ્યના મહારાજા હતા. વાઘમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? ઓકે, તો વાઘમહેલ જે છે, વાઘમહેલ એટલે શું? તો કે મોરબીની અંદર આવેલું, મોરબીની અંદર આવેલું પ્રસિદ્ધ મણિ મંદિર, મોરબીની અંદર આવેલું પ્રસિદ્ધ મણિ મંદિરને ગુજરાતનો વાઘમહેલ કહેવામાં આવે છે, ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે. અને એ આપણા મચ્છુ નદીના કિનારે આવેલું છે મણિ મંદિર. અને આ મચ્છુ નદી ઉપર જે ઝૂલતો પુલ આવ્યો હતો એ 2023ની અંદર એ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. એમાં 135 લોકો મૃત્યુ પણ પામ્યા હતા. એ આ મચ્છુ નદી, અને મચ્છુ નદી ઉપર આવેલો છે ઝૂલતો પુલ, અને એ મચ્છુ નદીના કિનારે આવેલો છે મણિ મંદિર આવેલું છે, અને જેને આપણે વાઘમહેલ કહીએ છીએ. અને આ મણિ મંદિરની બંધાયો હતો વાઘજી ઠાકોર બીજાએ, જેને ગુજરાતના શાહજહાં પણ કહેવામાં આવે છે. ગંભીરપુરાનો કુંડ ક્યાં આવેલો છે? તો ગંભીરપુરાનો કુંડ જે છે એ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ગંભીરપુરાનો કુંડ જે છે તે આવેલો છે. ગાંધીના ચશ્મા કૃતિ કોની છે? ગાંધીના ચશ્મા કૃતિ કોને રચી છે? એના રચયિતા કોણ છે? તો ગુણવંતરાય શાહ, ગુણવંત શાહ જે છે એમણે ગાંધીના ચશ્મા નામની કૃતિ જે છે એની રચના કરી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં કયા આંદોલન સમયે કરવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920ની અંદર કરવામાં આવી હતી. 18 ઓક્ટોબર 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી હતી. ક્યારે? તો કે અસહકારનું આંદોલન હતું, અસહકારનું આંદોલન 1920ની અંદર. ત્યારે મહાત્મા ગાંધીજી આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, ગાંધી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. પ્રાચીન સ્થળ વેણીવદર ક્યાં આવેલું છે? તો પ્રાચીન સ્થળ વેણીવદર જે છે તે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. અમરેલી જિલ્લાની અંદર વેણીવદર જે છે તે આવેલું છે. અને અમરેલી જિલ્લાની અંદર એક પ્રાચીન ગોહિલવાડનો ટીંબો, ગોહિલવાડનો ટીંબો પણ આવેલો છે, જે અમરેલીની અંદર આવેલો છે. ત્યારબાદ છે કે દેવાઈટ પંડિતની જ્યાં સમાધિ આવેલી છે તે બાચકોટ ધામ કયા જિલ્લામાં આવેલું છે? તો દેવાઈટ પંડિતની સમાધિ આવેલી છે તે બાચકોટ ધામ કયા જિલ્લામાં આવેલું છે? તો એ આપણા અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે બાચકોટ ધામ, કે જ્યાં દેવાઈટ પંડિતની સમાધિ આવેલી છે. દેવાઈટ પંડિત જે છે એ આગમવાણી માટે જાણીતા હતા. ચુનીલાલ ભાવસારનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ચુનીલાલ ભાવસારનો આશ્રમ નડિયાદ ખાતે આવેલો છે, જે પૂજ્યશ્રી મોટા તરીકે ઓળખાતા હતા. નીચેનામાંથી કયા ન્યાયવિદ આમુખને ઓકે, આ બંધારણનો સવાલ વચમાં આવી ગયો. ત્યાર પછી દધીપત્ર કોનું પ્રાચીન નામ હતું? તો દધીપત્ર જે છે દાહોદનું પ્રાચીન નામ હતું, દધીપત્ર. 1720માં રાજકોટનું નામ શું હતું? તો રાજકોટનું નામ પહેલાં માસુમાબાદ હતું, કેમ કે મોસુમાબાદે એને જીતી લીધું અને તેને માસુમાબાદ એનું નામ રાખ્યું હતું. ત્યારબાદ 1732માં રાવ રણમલે એને જીતી લીધું અને પાછું એનું નામ રાજકોટ કરી દીધું. મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ નારગોલ કયા જિલ્લામાં આવેલું છે? તો નારગોલ જે છે મહર્ષિ અરવિંદ આશ્રમ પ્રેરિત નારગોલ છે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાને કહેવામાં આવે સાચું, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગરને કહેવામાં આવે એ સાચું, ગુજરાતની સાક્ષર નગરી નડિયાદને કહેવામાં આવે,
કાઠિયાવાડનું રત્ન રાજકોટને કહેવામાં આવે, તો આ ખોટું છે. કાઠિયાવાડનું રત્ન રાજકોટને નહીં કહેવામાં આવતું નથી. હીરુ વાવ અને વણઝારી વાવ ક્યાં આવેલી છે? તો હીરુ વાવ અને વણઝારી વાવ જે છે તે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસાની અંદર આ હીરુ વાવ અને વણઝારી વાવ આવેલી છે. સોલંકી યુગનું પ્રાચીન શિવ મંદિર બાવકા કયા જિલ્લામાં આવેલ છે? તો બાવકા જે છે એ દાહોદ જિલ્લાની અંદર આવેલું છે. લાલપરી તળાવ ક્યાં આવેલું છે? તો લાલપરી તળાવ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. અને અહીંયા અત્યારે નવું એક અટલ સરોવરની પણ નિર્માણ કરવામાં આવ્યું, મસ્તનું જે ફરવાલાયક સ્થળ અત્યારે તરીકેનું નિર્માણ કરવામાં આવ્યું છે, નવનિર્માણ. કુંતેશ્વર મહાદેવનું મંદિર કુંતા મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો કુંતેશ્વર મહાદેવનું પ્રખ્યાત કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તે છે વલસાડ જિલ્લાની અંદર. ભારતમાં ત્યાર પછી ઊંટડિયા મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ઊંટડિયા મહાદેવનું મંદિર છે તે ખેડા જિલ્લાની અંદર આવેલું છે. દેસળ ભૂગુનો કુંડ ક્યાં આવે છે? તો દેસળ ભૂગુનો કુંડ છે તે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે દેસળ ભૂગુનો કુંડ જે છે તે આવેલો છે. કંજેટા મોત નહીં પરંતુ કંજેટા મધ. કંજેટા છે મધ, આમળા અને ચારોળી માટે પ્રસિદ્ધ છે. તો આ કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? કંજેટાનું મધ વખણાય, આમળા વખણાય, ચારોળી વખણાય. તો આ કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? તો કંજેટા છે દાહોદ જિલ્લામાં. અહીંયા મોત નથી પરંતુ મધની જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા મધ આવશે. તો એ દાહોદ જિલ્લામાં આવેલ છે. રાજકોટ સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો રાજકોટ સત્યાગ્રહ 1938માં થયો હતો. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો મધર ઇન્ડિયા ડેમ છે તે અંબિકા નદી ઉપર આવેલો છે, દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. પુરાણોમાં વર્ણવેલ ગાલમુનિની ચંદ્રાસ નગરી એટલે આજનું કયું સ્થળ માનવામાં આવે છે? તો એ છે આપણું ગલતેશ્વર, ખેડા જિલ્લાની અંદર આવેલું છે. અને અહીંયા ગરમ પાણીના કુંડો પણ આવેલા છે. રાજઘાટ સિવાયનું ભારતનું બીજું સમાધિ સ્થળ મહાદેવગ્રામ ક્યાં આવેલું છે? તો મહાત્મા ગાંધીજીનું રાજઘાટની અંદર એની સમાધિ આવેલી છે. એ સિવાય ભારતમાં બીજી ગાંધીજીની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? તો એ છે અરવલ્લી જિલ્લાની અંદર એની સમાધિ બીજી એક આવેલી છે, રાજઘાટ સિવાયનું મહાદેવગ્રામ જેને કહેવામાં આવે છે. જૂના રજવાડા સમયનું શહેર દેવગઢ બારિયાની સ્થાપના 1782માં ચૌહાણ વંશના રાજા જયસિંહ એટલે કે પતાઈ રાવળ, જયસિંહ રાવળ એટલે કે પતાઈ રાવળના પૌત્ર ખાલી જગ્યાએ કરી હતી. તો એ હતા ડુંગરસિંહ. આપણે જે દેવગઢ બારિયા છે એની રચના પતાઈ રાવળ એટલે કે જયસિંહ રાવળના પૌત્ર ડુંગરસિંહે કરી હતી. ઘેલા સોમનાથ કયા તાલુકામાં આવેલું છે? તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની અંદર આ ઘેલા સોમનાથ છે તે આવેલું છે, પ્રસિદ્ધ સ્થળ છે. વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર ધમચાડી કયા જિલ્લામાં આવેલું છે? તો વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર ધમચાડી છે તે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. કપડવંજ કઈ નદીના કિનારે આવેલું છે? તો કપડવંજ છે તે મહાર નદીના કિનારે આવેલું છે. કપડવંજ પણ આવેલું છે આપણા ખેડા જિલ્લાની અંદર. ખેડા જિલ્લાની અંદર મહાર નદીના કિનારે કપડવંજ છે તે આવેલું છે. અને કપડવંજની અંદર 4 વાવ આવેલ છે: સિગીર વાવ, કાંઠાની વાવ, કુકા વાવ, રાણીની વાવ. કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો કર્માબાઈનું તળાવ જે છે શામળાજી ખાતે આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના કયા તાલુકામાં થાય છે? તો દાહોદ જિલ્લાના ગરબાડાની અંદર સૌપ્રથમ સૂર્યોદય થાય છે. ઓસમ પર્વત કયા જિલ્લામાં આવે છે?
તો ઓસમ પર્વત જે છે રાજકોટ જિલ્લાની અંદર આવેલ છે અને આને પાટણ વાવ તરીકે આ સ્થળ પ્રસિદ્ધ પામ્યું છે. પાટણ વાવ તરીકે આને ઓળખવામાં છે. ત્યાં ઓસમનો પર્વત છે. અત્યારે ચોમાસા દરમિયાન ખૂબ જ અહીંયા હરિયાળો પ્રદેશ, આખું હિલ સ્ટેશન જેવું છે. પારસીઓનું કાશી ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? તો ઉદવાડા છે તે કોલક નદીના કિનારે આવેલું છે. પ્રસિદ્ધ સ્થળ છે ઉદવાડા, વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. અહીંયા આતશે પારસીઓના આતશે બહેરામ છે, જેને ફાયર ટેમ્પલ પણ કહેવામાં આવે છે અને એકદમ સ્લીપિંગ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકદમ શાંત શહેર તમને જોવા મળે છે ઉદવાડા આખું. ત્યારબાદ છે અર્જુની નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો સરસ્વતી નદી જે છે એને અર્જુની નદી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતની અંદર આ નદી વહે છે. અર્જુની નદી તેને કહેવામાં આવે છે. ગાંધીનગરનું નામ ગાંધીજી પરથી રાખવાનો વિચાર સૌપ્રથમ કોને રજૂ કર્યો હતો? તો ડૉક્ટર જીવરાજ મહેતા, પ્રથમ મુખ્યમંત્રી, એમણે ગાંધીનગરનું નામ ગાંધીજી પરથી રાખવાનો વિચાર રજૂ કર્યો હતો. છોટાઉદેપુરની સ્થાપના 1943માં જયસિંહ રાવળના કયા પૌત્રએ કરી હતી? અહીંયા જયસિંહ રાવળ આવશે. તો એ ઉદયસિંહજી છે, એમને સ્થાપના કરી હતી અને એનું નામ રાખ્યું હતું છોટાઉદેપુર. ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલય ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો તાપી જિલ્લાના વ્યારા ખાતે સૌપ્રથમ સફાઈ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. વનરાજ ચાવડાએ પાટણમાં આવેલા પંચાસરા પાર્શ્વનાથમાં દેરાસરમાં પોતાની અને બીજા કોની મૂર્તિ મુકાવી હતી? તો પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર બનાવ્યું હતું અને એની અંદર વનરાજ ચાવડાએ પોતાની મૂર્તિ મુકાવી અને તેમના મામા સુરપાલની પણ મૂર્તિ મુકાવી હતી. ગાંધીનગરમાં દર વર્ષે વસંતોત્સવની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે? તો એ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ વસંત ઉત્સવની ઉજવણી જે છે કરવામાં આવે છે. નહાર મહેલ ક્યાં આવેલો છે? તો નહાર મહેલ જે છે તે છોટાઉદેપુરની અંદર આવેલો છે. નહાર મહેલ. સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિ માટેનું જાણીતું સ્થળ કયું છે? તો વાલોડ જે છે, વાલોડ, તો એ સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે વાલોડ. પાટણમાં કંથેશ્વર માતાનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો વનરાજ ચાવડા જે છે એમને પાટણની અંદર કંથેશ્વર માતાનું મંદિર જે છે એ બંધાવ્યું હતું. ત્યારબાદ છે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગાંધીનગરની અંદર નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય જે છે તે આવેલું છે. ત્યારબાદ ભાંગુરિયાનો મેળો કયા જિલ્લામાં ભરાય? તો છોટાઉદેપુર જિલ્લાની અંદર ભાંગુરિયાનો મેળો ભરાય. પછી કવાંટનો મેળો પણ ભરાય છે. પિલાજીરાવ ગાયકવાડે બનાવેલો મહેલ ક્યાં આવેલો છે? મહેલ છે અહીંયા, ઓકે, મહેલ છે. તો સોનગઢની અંદર, તાપી જિલ્લાના સોનગઢની અંદર પિલાજીરાવ ગાયકવાડે અહીંયા મહેલ બંધાવ્યો હતો. ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ કઈ છે? તો પાટણ આયુર્વેદિક કોલેજ 1932ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ છે, પરંતુ આયુર્વેદિક યુનિવર્સિટી કહે ને, યુનિવર્સિટી તો જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી છે. 1967માં એમની સ્થાપના કરવામાં આવી હતી. રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન ક્યાં આવેલું છે? તો એ ગાંધીનગરની અંદર આવેલું છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા હાંફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. તો આ હાંફેશ્વર કયા તાલુકામાં આવેલું છે? તો એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની અંદર આ હાંફેશ્વર આવેલું છે, જ્યાંથી નર્મદા નદી જે છે તે પ્રવેશ કરે છે. તાપી નદી તાપી જિલ્લાના કયા તાલુકામાં હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે? જો નર્મદા નદી છે તે હાંફેશ્વરથી પ્રવેશ કરે છે છોટાઉદેપુરના. એવી જ રીતે તાપી નદી છે તે હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. તો હરણફાળ જે છે નિઝર તાલુકામાં આવેલું છે તાપી જિલ્લાના.